કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે પ્રેરણા, મોટિવેશન એક એવું સાધન છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાને કામ કરવા માટે પ્રેરી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. હાબિલ ટીમે લખ્યું છે કે જેનો આજનો વિષય છે સુવિચારનો, તે છે પ્રેરણા, મોટિવેશન. હાબિલ ટીમે લખ્યું છે કે શરૂઆત કરો. તમે જ્યારે કામ કરતા હશો તો રસ્તામાં તમને પ્રેરણા મળી જશે. શરૂ તો કરો. હવે મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે પ્રેરણાની છે, મોટિવેશનની છે, અને મોટિવેશનની ઉપર આધારિત આપણા જીવનની છે. આપણામાંના મોટાભાગના લોકો મોટિવેશનને, પ્રેરણાને બહારની દુનિયામાં શોધતા હોઈએ છીએ, પણ તે ખરેખર આપણા અંદર જ હોય છે. જ્યારે આપણે પોતાની જાતને કંઈક સારું અને સાચું કરતા જોઈએ છીએ ત્યારે પ્રેરણા આપણને આપોઆપ જ અંદરથી સ્ફુરે છે. એટલે વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ સારું અને સાચું કરવાનું વિચાર કરીએ છીએ અને કરતા નથી, તો ત્યાં પ્રેરણા દમ તોડે છે. પરંતુ જ્યારે આપણે કંઈ સારું અને સાચું કરવાનું વિચારીએ છીએ અને તે કરવાની શરૂઆત પણ કરીએ છીએ અને જેમ તેમ ધીરે ધીરે આગળ વધીએ છીએ, તેમ તેમ આપણને પોતાની જાત પર વિશ્વાસ આવે છે અને આપણે પોતે જ પોતાનામાંથી પ્રેરણા મેળવીને આગળ વધી શકીએ છીએ. અને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે અમુક સ્ટેજે, અમુક જગ્યાએ એવું થશે કે જ્યાં આપણે અટકી જઈશું અથવા અટકવાની તૈયાર હશે, ત્યારે જ આપણને કોઈ એવા વ્યક્તિઓ મળી જાય છે કે જેમનામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ, ઘણી બધી પ્રેરણા મેળવી શકીએ છીએ. આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વમાંથી આપણે ઘણું બધું શીખીને આપણા જીવનને ત્યાંથી આગળ વધારે સારું બનાવી શકીએ છીએ. પરંતુ આ ત્યારે જ મળશે કે જ્યારે આપણે શરૂ કરીશું, જ્યારે આપણે જે સારું અને સાચું કરવાનું વિચાર્યું છે એની ઉપર જો આપણે એક્શન લઈશું, કાર્ય કરીશું અને ધીરે ધીરે આગળ વધીશું, અને જો ક્યાં અટકીશું ત્યાં આપણને પ્રેરણા ચોક્કસ જ મળશે. એટલા માટે જ અહીંયા કીધું છે, હાબિલ ટીમે લખ્યું છે કે શરૂ તો કરો. શરૂ કરશો એટલે તમને પ્રેરણા મળતી જ રહેશે, તમારા રસ્તામાં જ મળશે, પણ શરૂ તો કરો. થેન્ક યુ.